એસીબીનું સફળ ઓપરેશન. પ્રાંતિજ મામલતદાર કચેરીના પટાવાળાને ₹2000ની લાંચ લેતા ઝડપાયો. ગાંધીનગર એસીબીએ પ્રાંતિજ મામલતદાર કચેરી ખાતે સફળ ડિકોય ઓપરેશન હાથ ધરી કરાર આધારિત ધારાના પટાવાળા રાજેન્દ્રસિંહ છત્રસિંહ ઝાલાને ₹2000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધો. એસીબીને મળેલી બાતમીના આધારે મામલતદાર કચેરીમાં સર્વે નંબરોની જૂની નોંધો કાઢવા માટે ₹1000 થી 2000ની લાંચ લેવાતી હોવાનું બહાર આવ્યું હતું. આ માહિતીને આધારે એસીબીએ એક જાગૃત નાગરિકના સહયોગથી ડિકોયનું આયોજન કર્યું હતું. 29 મે 2025ના રોજ પ્રાંતિજ મામલતદાર કચેરીના પાછળના પાર્કિંગ વિસ્તારમાં આરોપીએ ડિકોય સાથે લાંચની હેતુલક્ષી વાતચીત કરી ₹2000ની લાંચની માગણી કરી અને સ્વીકારી હતી. જે બાદ એસીબીની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને ઝડપી લઈ લાંચની રકમ જપ્ત કરી હતી. આ ઓપરેશનનું નેતૃત્વ પોલીસ ઇન્સ્પેક્ટર MM સોલંકીએ કર્યું હતું, જ્યારે AK પરમાર મદદનીશ નિયામક ગાંધીનગર એસીબીના સુપરવિઝન હેઠળ આ કાર્યવાહી પૂર્ણ કરી આરોપીને ઝડપી લીધો હતો. ત્યારે પ્રાંતિજ મામલતદાર કચેરી અને પ્રાંતિજની અન્ય કચેરીઓના સોંપા પડી જવા પામ્યા હતા અને મોટાભાગના ટેબલો અધિકારી વિના ખાલી જોવા મળ્યા હતા. રિપોર્ટ ગુજરાત નિર્માણ.